આણંદ મહાનગરપાલિકા દ્વારા ટૂંકી ગલી પાસે આવેલી 20 જેટલી દુકાનો તોડીને રસ્તો ખુલ્લો કરાયો. બોક્સ ઓફિસ પર બોર્ડર 2 ફિલ્મનું તોફાન, 5 દિવસમાં કરી 185 કરોડની છપ્પરફાડ કમાણી. ઝવેરી બજારમાં હાહાકાર, સોનું 1,80,000 અને ચાંદી 4,45,000ના સ્તરે. જાણો શું છે ભાવ વધારાનું કારણ? ફાજર 1,80,000 અને ચાંદી 4,45,000ના સ્તરે. જાણો શું છે ભાવ? ઓહો 4,85,000. એ બટાલા થા. હા અલે ઓમ તો આ હમાસર શું બોયો તો? પણ શું કામ છે તમારે? અલે પણ આ તો આસમાને સોદીનો ભાવ પહોંચ્યો તો હું તો આય હું આવજે. શું રાડે પાડો છો આય પણ એક તો શું અલે બટા ચો આસમાને સોદી પહોંચી હુંના સોદીનો ભાવમાં ભડાકો છો તો જોતો ખરી હાલ તાજા હમાસર હાલ. મારે નથી જોયું. અલે પણ અભર તો ખરા તું. વધારાનું કારણ થવાનું ચાલુ થશે. બોક્સ ઓફિસ પર બોર્ડર 2 ફિલ્મ આ તો બોર્ડર 2 નું અરે આ કરી હવે 185 કરોડની છપ્પરફાડ કમાણી. ઝવેરી બજારમાં હાહાકાર, સોનું 1,80,000 અને ચાંદી 4,45,000ના સ્તરે. જાણો શું છે ભાવ વધારાનું કારણ? 4,85,000 સોદીનો ભાવ. આટલા બધા ભાવ હોતા છે કોઈ? હવે મારી ઉંમરમાં આવડો મોટો છું ને આટલા તો કદી આસમાને ભાવ સોદી હુંના નથી પહોંચ્યા. આ ખોટું છે બધું. તો મીડિયામાં થોડું ખોટું બોલે યાર. ઉભો રે મારો એક ખોણી ભાઈ છે ને ફોન કરો એક. કર ફોન. હેલો શું કરે છે તું? બસ આ દેખો ને બેઠા નવરા ધૂપ જેવા. અલે આ હું શું ફોનમાં જોઉં હરો? હા આ સોદીનો ભાવ 4 લાખ ઉપર થતો રહ્યો છે ને હોનાનો ભાવ તો બાપા હોય તો ભાઈ બંધ એટલે તો આ નવરા ધૂપ જેવા બેઠા માર હોની બધા ચમા ઠપ થઈ ગઈ ભાવ વધારો છે ને કારણે. આટલો બધો ભાવ વધારો છે. તો શું અત્યારે અમેરિકા ને ચીન ને બધું રોકણા આમાં હોના સોદીમ કરે છે એના કારણે આપણે અહીં ગુજરાતમાં ભાવ વધારો છે બ્રો. લો હાસો બચારો મીડિયા વાળો હાસો. હા રોડા માર કાકો ફોન જોડા મેં તો આ તો ગપ્પો હોય બધું આટલો ભાવ થોડો હોય કોઈ. ના ના હાથો છે હાથો છે. ઓહો કોઈ લેવું કરવું તો કેતો અમે આ બેઠા એમને એમ નવરા. શું મરી જાવું છે આવા ભાવનું લઈને તો? અરે રે આ ભાવ વધારો છો એમાં તમારે ને અમારે બધાને તકલીફ છે હવે શું કરો કહો. અરે બાપા રાધા હા તારા તો લગ્ન થઈ ગયા હવે મારા છોકરાનું શું થશે કે? હો કાકા આ તો હારું ના કર્યું અમારે તો લગ્ન કર્યા પણ હવે અમે તો બરોબર હલવાના. એ તો ના પાડતા હતા મારા કાકો તો. હમ એ તો મોન રાફલો વળી ગયા ને મેં રીહણા કર્યા તાર તો મારા લગ્ન છે. તો હવે મારા છોકરાનું મારા બેઠો એનું તો હવે ઘરના બૈરાને દાગીનો બધો મેળવાનો છે. ભાવ તો આસમાને પહોંચ્યો કરવું શું? લો તારે મને ના પાડતા હતા અડચો છો છે લાધીઓ નોમ છો છે ને હારો તને તો મારા લગ્નમાં તમે નતા આવતા. એ તો હારું કર્યું હું તો પહેણ્યા પ્રો. માર તો એક વધુ 13 તૂટે. હવે લાદા તારા તો લગ્ન થઈ ગયો પણ મારા છોકરાને મારા બેટો હવે પડલામાં આલવું તો આલવું શું? હાલવાનો તો વ્યવહાર થતો હોય એમાં પાછો હમણાં તો આપણે સમાજમાં તો વ્યવહાર વધ્યો છે. ઓહો હો અને એમાં બંધારણ ઘડ્યું એમાં ઓછો નથી કોક કર્યું. એ તો હવે શી કરવું તાણ ઘરે તો કેટલા સમાજે કર્યું અડધી સમાજ તો બાકી છે ચો કર્યું છે. તો આપણી સમાજે નથી કર્યું બંધિયારો? આ તો જેટલી સમાજ હોય એ બધી ભેગી થઈને બંધિયારો કરે તો મેળ પડે બાકી કોઈ થાય એમ લાગતું નથી મને. આ ઠાકોર સમાજ જેટલી સમજુ કેવરાય ધન્યવાદ કેવરાય. ઠાકોર સમાજ બધું બંધ કર્યું એમને તો ડીજી બંધ કરી નાખ્યું. હોય ને તો હારું નથી કર્યું. તો હવે આપણો વિચાર ને ત્યાં શું કરવું? આપણી સમાજ વાળા બધા ભેગા થાય ઘંટિયારા તો કરે ને ઘંટિયારા બીજું બધું કરવું છે પણ આવું સમાજમાં આટલા હોનાનો ભાવ બાપડો કોઈ ખેડૂત હોય કોઈ ગરીબ માણસ હોય અને આટલો બધો ભાવ હોય તો ખાલી 2 તોલો હોનું ત્યાં ખરીદે ને 2 કિલો સોદી ખરીદે ને તો 15 લાખમાં પડે અને 15 લાખ અત્યારનો બાપડો ખેડૂત લાવે છે. એમાં પાછો વરસાદે ઓણતો બાપડા ખેડૂતોને માર્યા છે કોઈ પાયમાલ કરી નાખે બચારા. હા તો પછી આ તો અમે સારું હતું કે અમારું પોર લઈને પરાયનું લાલ પીડ્યું હતું પછી આધાના ભાવે અમારે તો મેળ પડી ગયો. તો હવે તું મને કોક આઈડિયા આલ તો મને કોક રસ્તો હુદી. એક આઈડિયા આલો. તમારે જમીન કેટલી છે? જમીન તો 2-3 બવટાવા છે. તો એક બવટા ઓમથી ઓમ રોતરો ભરે હરકે બાકી રહેવાનું એની માસી ઠરકે. તો ચોકથી મને કોક લાવી ને યાર પૈસા યાર મદદ તો કરે આટલી તો કરે. મારો ભત્રીજો ભલામણ આટલો ટેકો કાકા ના કરે. તો તમારે જમીન વેચી જો બીજું તો હું શું કરી જમીન વેચી પાછું હું ખુશું કે મારા કુટુંબનો ભરણ પોષણ શેમાંથી કરું? પણ એક વેચશો તો 2 વચ્ચે ને પછી વેચીને ધોરા ચડવાનું. હવે રોટલા કરો તમે તો હવે વ્યવહાર તો હાથવો પડે ને વાત કરો ચેવી મોણો વાતો શું કરે પાછી. પણ મારા બેટાનો કર્મની કઠણાઈ તો જોઈ. મારે આવો પ્રસંગ કરવાનો છે ને સોદીનો ભાવ આસમાને પોકવાનો છે. ઈ તો હવે પહોંચવાનો હોય ઈ તો તમારે એકને વચ્ચો છે ગામમાં જેટલા હગાઈ નહીં કરવાની હોય તમારે શીશા એમ કરો. તારી નજરમાં કોઈ ભાઈ છે નથી ટેકો કરે એવો કોઈ મોણો છે ને કોણ આપો એટલે વગર વ્યાજ હો પાછા.
5%? કોઈ કહેતા નહીં. આ તો કમ લેશે હું 8% લેશે. તમે કાકો છો ને હમ? તો 5% લાવો, કોઈ કહેતા નહીં પાછા. તો હલાવે ખરી, પણ બીજાને કોઈ કહેવાનું નહીં કે મોજીલે આટલા રૂપિયા વે લાયા ટકાવારીને બૈરાને કડલા મેં. કહેતો હશું વાત કરી. એટલો વિશ્વાસ નથી મારા પાસે. પણ તો મને બોલાયો છે તમે. પાસે મોણાના મોઢે ગેણા મારા ભાઈ નથી બંધાતા. ઈ તો આપણે ચોકુલ કેવું છે. હા. આપણે દોણ આપણે બે વખત વાત અને રાફાવા છે વાત. તો તાર વાત મોડ દે અને મને દે હોય વળતો તો બહુ હાલ દે. હારું હતો ને. હા. રેડી? હારું પણ આટલું કરીએ ભાઈ પાસ. હા હડમ બોલો. હા. હા હારું. આવો. ના ના રેડી છે. મારા લગ્ન કરવાના હતા ત્યાં લુઈ પી જતા હતા. નથી કરવાનું આમ છે શું ઉતાવળ છે. હવે છોકરાને લગ્ન આવ્યા એટલે પછતાય છે. બેટા મારા 3% પૈસા લાવીને 5% હાલવા છે. હેલો હા શું કરો શેઠ? બસ આ ગાડી હમણાં 4-5 પાર્કિંગ કરી છે. હવે કોક આવે એટલે હવે વેચવાની છે. થોડી ફોટો પૈસાની જરૂર હતી. એવું છે એમ? ઉસીને હાલ દો ને. એમને એમ તો ઉસીના તો ન મળે ભાઈ લાજા. મારું આટલું કામ નહીં કરો તમે. પણ કોક તમારે કોક મેલવું પડે અદણો તો કોક તમને કરી આલો પૈસા. અડોણો કોઈ નહીં વ્યાજ લો તો બીજું શું બસ. હવે વ્યાજ તો લઉં રહું પણ હું હવે તમારે કરો કરો તમે આવો જ ખરી રૂબરૂ મળે ખબર પડે. એવું છે એમ ને? હા રોડ હું આવું ને તમે આવો. એ હારોડે હું આવું રહો. હા રોડ હટ. ના 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 હા મારું જો બાઈક અરે અરે જમ શેઠ આમ કરો છો. એટલે કોઈ નહીં પેટ્રોલ થોડો વધારે છોપરું છે. વધારે શું થઈ રહ્યું ને લાગે તો એમ છે. બોલ બોલ તારો શું કામ હતો તે મને ફોન કર્યો હતો? વાત જાણે એમ હતી. હા થોડીક પૈસાની ભીડ પડી. એક મિનિટ પહેલા સોનો મનો આમ રે પૈસા વાળી બાઈક મેલવા છે. હવે બોલ. પૈસાની ભીડ પડી થોડા કરી આલો ને કોક. તમ તારે પૈસાની જરૂર છે નહીં પડી. આટલા તો મોટા બોટાવાના ક્ષેત્રમાં તમે ઘઉં ને બાજરી ને બધું કર્યું છે. હવે શેની તારે જરૂર પડી છે પૈસાની? કરો 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 જોઈએ છે જૂતા છે તાર કોક મોણો તાર પીડ્યા હોય ને તાર પૈસા કોકના પાસે મોગે ને કાં મોગે ખરી. વાત આ છે કોકને ધંધો કરવા એ મોણો મારા પાસેથી પૈસા લઈ જાય પણ તમે કોક મારે જે બૂસ મારે એવું કોક મને લાગે છે. ના ના બૂથ નથી મારું. મારા કાકાને લગ્ન છે. હા મારા કાકાના છોકરાને લગ્ન છે. લગન તો પેણાવે બ્રો. હા તો આપણે પણ દાગીનાનો ભાવ તો તમને ખબર છે કેટલો પહોંચ્યો ત્યાં. એ તો પહોંચ્યો છે. એટલે મારા લગ્ન હતા ને હા તાર મેં ઉસીના લીધા હતા. હા એટલે મારે હવે એને જીવા પડે ને ઉસીના. તો તમે કોઈક ઉસીના કરો કરો ને કોઈક ભૂડું આમ શું કરો છો? એટલે પૈસાનું સેટિંગ તો કરું પણ મને કોક દાળમાં કાળો લાગે છે ખરી. તમે મારો બૂસ ના મારો તો દાળમાં કાળો કોક કાળામાં દાળ કો કોઈ નથી. મારા કાકાના છોકરાને લગ્ન છે. હા મારા લગ્ન થઈ ગયા તદી મેં 5 લાખ લાયા હતા ઉસીના. હા હવે મારે એને જીવાના. કોક કરો મને મહેરબાની કરો. આટલા દી આપણે ભેગા બેહવા છો તમારો નાના મોટો ટોપ કરો છો તો આટલો ટેકો નહીં કરો મારે. હવે આ તારું લાધા મોઢું વાડ્યો આવે છે. ચલો છે તો લો પૈસા જો. ભલે આ થોડાક પૈસા પડ્યા છે મારા પાસે. લગભગ નહીં હોય તો ઘણી ગોઠવીને 50,000 રૂપિયા છે. બાકીના 2.5 લાખ રૂપિયા મારે ઘરાઈને લઈ જાજે. રેડી? હારું આવજો. અને ઉભા રે જો બૂસ મરાણો. અરે ના બૂથ મારા પટે. અરે હા તમે બૂથ ની વાત કરો છો ને હા તમે ખાલી લાધાનું ન મારો ગોમમાં હા અને ગોમની ને 5 લાખ તો તમને એમને માલજી છે વાત કરો. આજે ગોમમાંથી તું લઈ લે. પણ અત્યારે જરૂર છે મારે તમારા પાસેથી આમ હું વિશ્વાસ પૈસા છે ને પાછી લઉં વિશ્વાસ મોણો પાય. હવે એનો વ્યાજ ચેટલો લેવાનો તમારે કહો તો? વ્યાજ હવે 3% આલવા પડશે તારે. શું 3%? હવે દો હું છે લાખે 3,000 રૂપિયા તો હોય દગાવન પૈસા પાછા દે રા. 3 બોન કોઈ નહીં જીવાનું તો ચેરા વ્યાજ બી કરો. 3% હું 1% જીવાનો છું. હું ગોમમાં 1% જીવાનો છું. મારી વાત પણ 8% હું પૈસા દઉં છું. તારે મોઢું મારું આડું આવે તો મારું આડું મારું પૂરું સાઈડ માં રાખો. હવે કહો મોટું સાઈડ માં નથી રાખો. એ જ મોઢું આમ લાવ અને હું ગોમમાં 8% પૈસા દઉં છું. બરોબર લાધા? આ તું મારો દોસ્તાર છે. મારું મોહન રાખે છે. ના રાખું એટલે મેં તારા 3% રાખો રાખો. ના નહીં રે ના ના નહીં રે મારા ધંધામાં હવે ખોટ બધા નથી. 1.5 રૂપિયા લે. હું મારો 1.5 રૂપિયા લે. હું હું 1.5 રૂપિયા આલવાનો છું. આ પૈસા લઈશ. ના ના 1.5 હું પૈસા રૂપિયા લઈશ. મને હું આવડો હોય 1.5 રૂપિયા હું પૈસા લઈશ રા. ચેરા લે છેલ્લા કોરે ના 1.5 3% 1.5 હવે તારું નહીં મારું નથી. ના 1.5 બે હવે બોલ્યો છે ને તો તને સોગંદ છે તારા કાકાની. મારે મુખા પડી જશે. 2% રેડી ને? હવે કોઈ બોલતો મત. અને ગામમાં કેતો નહીં 2% મને આલ્યા છે પાછો. ઓય હારું આ લાતિયાને છે સવારના ભલામણ કરી મેળ્યું છે કે પૈસા લાવી જઈએ હળી વળી નથી. એટલે ફોન તો કરું. હલો લાધા. હેલો. હા એટલે કાર આવે છે? અરે 2 મિનિટ પહોંચો. પૈસાનું કામ થઈ ગયું. થઈ ગયું ને? હો હો તો જલ્દી લાય તો પછી કાલ રવિવાર થાય તો બજાર બંધ થઈ છે એટલે જાઉં છે લેવા પાછું.
એ હારું હમણાં પહોંચો 50,000 તો આયા રા રે 2.5 લાખ લેવાના લેકિન 1 સેકન્ડ શું કાકાને ખબર પડે કાકા આયરો લાતા હવ ચેમ પૈસા તો થઈ ગયું એ નેટ મોન આવ્યો છે મોન તોય નતો એમ માથા ભારત નથી ને હલો 50,000 છે હે ઓય ગણવા પડા એ તે ગણ્યા મેં ગણ્યા એમ તો ભરોસો પથરી દા ઉપર ગણો પાસે મને કેતા નહીં પાછો હો ભાઈ એટલે કોક વિશ્વાસ હોય ને તો આવું કોમ ભળાવતો હા બસ તાર આવો વિશ્વાસ આ પૂરા રાખો કેટલા આ પાછા અને બાકીના 2.5 હું ફોનમાં તમારે જોઈએ ને તાર મને હોની કોલ એટલે હું નાખી રહ્યા મારા ફોનમાં નાખશે તો ડાયરેક્ટ ઈ હોનીના ખાતામાં નખાવ દે હવે હું તમને શું કહું છો હમ મેં તો ફોની આલી છે હમ એને વ્યાજ ભરવાનું છે હમ 8% નો કહેતો હતો 8% પણ મેં 5% રખાયું એટલે તો મોઘું નથી પડતું 5%. કોઈ ના પડે ગોમાં 8% હાલે છે એ હું તો 4.5% હાલતો પણ મારું નામ તો કહેતા નહીં એને ના કહેતા પાછું હોય એમ? કે હોય એને મેં મારા પૈસા કઈ લાયા છે એને અને- ખબર ના પડી હતી કે તમારા સારું પૈસા લાયા અને આ મુદત કેટલી કરી મુદત કોઈ મેં તો 4 મહિનાની કરી છે પણ મારે તમે થોડોક વધારે ખરાબ હતું ને યાર 5 મહિના થશે વાંધો નહીં પણ મહિને વ્યાજ ભરતા રહેતો યાદવાળાને હું અત્યારે કીધું કે 4 મહિને 5 મહિને કેટલા મહિને કરાયા હે 3 મહિના 4 મહિનાનું કીધું છે તો એને તો કેરો મહિને વ્યાજ ભરવાનો મારા કરવા છે એમાંથી ભાઈ મજૂરી કરવાની શું કરવાની એટલે આ મજૂરી કરી કરીને તો મારી ટાઈટ તૂટી ગઈ છે કોઈ વધતું જ નથી આ દુઈ બાલ વધ્યા એક વાત કહો તો હવે મેન મુદ્દાની વાત કરી એમાં મજા નહીં આવે હવે આપણે શું કરવું છે સોદી લેવા જવાનું છે કે નહીં હું નહીં પાછા તો કાલે રજા છે તમે લેતા આવો હા ના તું ભેગો આય મને એમાં કોઈ ટપો ખબર ના પડે હું મારે કોમ છે મારે કાકો મને મારી નાખે રણોદા જા પાછું મારો તો ભાઈ મોજો એકલો બીજું શું મારો બેટ ચો પડ્યું છે હું એનો દુકાન છે 2 કિલોમીટર થાય હું ના તો જાઉં તો પડે નહીં તો હાર વેટ તો હવે ભગવાનનું નામ લઈ અને લાંવરી કિલો સોદી સારું તો લેતો રેડી પછી વાત આવશે વાત આવીશ ને હવે તો અને લો ઓલા આ 50 રૂપિયા ભાડવાનો મારા તરફથી હે હોય લઈ દો લો આ ચોક સાધન બાધન મળે ને બે હતો પેલા મારા પાસમાં આલ્યા છે પા એમ ભત્રી તો છે નો કે તો મારા લગ્નમાં નતા આવ્યા પણ હવે હશે હવે કોઈ કેવું દાદી તો મને છાતા ઝાડા યાર એવું ન ઠોકતા હોય તો ઠોકતો હા એમ ખાઈ ખાઈને તો બગાડ્યું તા હવે તો ભાષણ કર્યા વગર મારે મોડો ખાઈ થાય ખાઈને ખોજ્યું છે નકરો હવે તો કોઈ કર્યું હોત તો ત્યાં ચોય પહોંચાવે વાત કરે તું ઓલા પાસે નખાવ દે પાછા ફોન પે પૈસા હા તો હું મને ફોન કરી દઈ તો મને ખાઈ રાઈટ આપણે થોડીક પૈસા હથવારો કરો ના માં નથી આવું તમે ફોન ખાલી માં લો ઈ આવો લો તો ફોન કર અરે હો તમે તો પૈસા અરે છે તો શું કરવાનું હું એનું કરીને જાઉં એ કાલ વાત આપણે કરો હારું જબર બૂથ મારી બેટા કા માં લગનમાં એના રીહ ના કર્યા તો આજ દે પાટે પાડ હલો અરે પિયુષભાઈ ચો હતા દુકાન વધાવીને હાલ જ ઘરે આવ્યો છું અમદાવાદ આવું અરે માર તો ગાવાનો ધક્કો પડ્યો છેતરાથી હેડ તો આવ્યો પગ ઢેહાડતો મોતો તમા- તમારા શોરૂમ ઉપર તમારે શું કામ પડ્યું મારું એટલે મારા છોકરાને ઘરથી થોડો દાગીનો મેલવાનો છે એટલે સોદી લેવા આવ્યો હતો કેટલી સો દીધું છે સોદી તો કિલો 1.5 કિલા જેવી લીધી તમે કાકા વખત બારું બોલ્યા તમારી વખત જ નથી લેવાની 4 લાખે પહોંચી બાબુ અરે મરદના ફાડ્યા તમે તારે હેડો ને બાપા શોરૂમ ઉપર આવો ને પૈસા કેશ છે ને કેશ રોકડા કાકા પાસે ઉધારે મુની રાખો ના ના તમે ચિંતા કરવાનું નથી આપણે કેશ આલવા 2 કિલો જોઈએ છે ને હા 1.5-2 કિલો હા તો આવી દો ઘરે હું ઘરે બેઠો છું હા બરોબર તમે અમદાવાદ જવાનું કહેતા હતા હું અમદાવાદ દૂર રહું છું હા એટલે તમે આવો તો મને વસ્તુ જઈને તો હું રોકડા પૈસા આલી જો હા તો વધો ને આવો હટ આવતો તરત 5 મિનિટમાં પહોંચી એ સારું એટલે મારા બેટા કૂતરા બુતરા ખેડતા જ નથી પિયુષભાઈ તો યાર ગાઉને ધક્કો ખવડાવ્યો ચોજા પિયુષભાઈ એ આર્યો પિયુષભાઈ હા આવરા રામ 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 ઠીક છે આટલી કોઈ ધક્કો ખાવો મોટો ભલા માણસ હેઠ તમારા શોરૂમ ઉપર ગાઉનો ધક્કો ખાઈને આવ્યો. પડ્યો મારી ભૂલ થઈ ગઈ તમે મને ફોન કર્યો તો હું દુકાને રહો તો હવે મારે 1.5 કિલો છોકરાને ઘરથી મૂકવાના છે સોદી એટલે 1.5 કિલા જેવું સોદી જોઈએ હા રી સોદિયાની અંદર તો પૂરી 1.5 કિલો ને કમ્પ્લીટ 1.5 કિલો છે બરોબર ટોટલ પૈસા કેટલો છો ટોટલ થયો 4 લાખ થયો 4 લાખ ને આ પૂરા લાધે ગણીને મને આલ્યા છે 1 રૂપિયા ઓછો નથી આ 50 રૂપિયાને મને ભાડું આલ્યું હતું. ઈ છે ને પૂરા 50,000 નો પકડો 50,000 પૂરા અને બીજા લાધો ફોન પે કરે તમારે ફોન આલો એટલે હું લાધાને ફોન કરીને લખાવું રા આ નંબર ફોન પે માં હો તમે કરો લાધા આ નંબર ઉપર નાખજે પૈસા પૂરા 3.5 લાખ નાખવાના છે હારું. અને 50,000 કેશ આલ્યા હો આ
હો આ નંબર ઉપર હો. હા લો જોઈ લીધો તમારે નાખી રહ્યો ભાઈ. આવી જા. આવી ગયા ને આવો આવી જા. બસ તો વસ્તુ નવા કોટે તોડેલ છે ને થોડી? કમ્પ્લીટ નવા કોટે તમે વિશ્વાસ ના આવતો ને ઘર ને દોખ દો ભાઈ. એમ ને આવો. આમાં કોઈ ધાતુ બાતુ નથી ઉમેરી? મારો બેટો સોદી તો એવી વાયડી પડવાની હતી પછી માનતી કેટલા 4 લાખ રૂપિયા. એટલે ભાઈ બાઈક વાળા કેટલા જાય? આટલી ફાયદા હું તમારે કેટલા દાવ? મારા ફોર્મ એક ગાઉના છેતર થઈ ગયા ઓથી લેતો તા. હા તો બેહી રડ. ઉભા રહો ભાઈ જાઓ. અમારા બેટાનું હમું ચાલુ થાતું નથી હમણાં હમું કરાય. હાલો બેટા હવે બેહી તો પોતડી બીજી પાડો. ઉભા રહો. હા ભાઈ કેમ જાતા કાકા? ભાઈ આ જો તો થોડોક દાગીનો નો સોદી લેવા જોતો. એવું છે એમ? હા શું વારી આયા? સોદી લાવી 1.5 કિલો ભાઈ. એવું છે એમ ને? હા છોકરાને અમારા વહુને બધો દાગીનો મેલવાનો હોય હા એટલે. અચ્છા તો રેડી છે બધું એમ ને? હા હાલો કાકા મારું કોક શું બાઈક ને ઉભાર દો. ચમ અરે કોકા બંધ થાય પ્રો ચાલુ થતું એવું? આ કોક હવાનું છે ઉભાર દો ઉતર દો હાલો આ ઉતર્યા. ઉભાર દો. હા ભાઈ આ બાઈક તો ચાલુ છે. ઈ તો ભલે ચાલુ રે બીડી છે કે નહીં ભાઈ વાત હે વાત few moments later. ચમ ભાઈ શું ઉભા તો રો બીડી દો પાવો લાવો બીડી પીડી તો ભાઈ મો પીતો ઈ નથી. તો શું આ કેટલો દાગીનો લીધો દાગીનો તો ભાઈ મેલે ये क्या हो गया दागीनो ये फंस गया सीएम. अच्छा अब देख तू. મારું 4 લાખ નું સોદી લઈને ફોન તોડી ગયો. હું શું કરશું? હું શું મોટો બતાવશું કરે? कैसे कैसे लोग रहते મારી જિંદગીમાં આવો ધોખો પહેલી વખત ખાતો. મારો બેટો અદાણી બાઈક વાળો બેહી જો હું વિશ્વાસ કરી. આવો વિશ્વાસ કોઈ ઉપર કરાય નહીં. 3 લાખ નું સોદી લઈને મારો ચોરી કરીને નાઈ ગયો. ખરેખર હવે અજાણ્યા બાઈકમાં બેહવરાયેલી. હવે મારે કોઈ મોઢું બતાવે લાયક નહીં નથી. હવે મારે હવે ટોપો ખાઈને જ મરવું પડે છે. મારો કોઈ હવે રસ્તો નથી બીજો. હવે હું ઘરે જઈને શું દવા બાલશું શું કરાવે? ઓલે લાદીએ બચારે ટેકો કર્યો પૈસા. હવે મારે એને મોટું છે બધી લાવીને બતાવું. હવે મારે ઓલા ચિત્રે જઈને ટોપો ખાઈને મરવાનો બીજો કોઈ રસ્તો નથી. આ અજાણ્યા બાઈક ઉપર મેં ભરોસો કર્યો. આપણા સામાજિક પ્રસંગો જેવા કે લગ્ન કોઈ વ્યવહાર હોય તો દાગીનાઓનો ખૂબ જ કિંમતી ભાવ ઊંચો હોવાથી ગરીબ અંતે મરતો આવ્યો છે. માટે સમાજમાં બંધારણ ઘડવું, સાથે મળી એકતાનો સંયમ, એકતા દર્શાવવી. કોઈ અજાણ્યા વ્યક્તિ ઉપર એટલો બધો વિશ્વાસ ના મૂકવો કે આપણો જીવનો જોખમ રહે. તેમજ તમારી પાસે અમૂલ્ય ચીજ વસ્તુ કે દાગીના હોય તો આપણે સાચવેથી કોઈને ખબર પડવા ના દેવાય. એવી રીતે આપણે આપણી સેફટીમાં રહેવું, પોતાના ઉપર એટલો ભરોસો કરવો કે આપણો જીવ જોખમમાં ના મુકાય.